ગુડ મોર્નિંગ ગાઈઝ, જય માતાજી. આજ તો સવાર પડી ગઈ છે ગાઈઝ. આપણે દોડીને આવ્યા, રનિંગ કરીને આવ્યા અને કસરત કરવા આવ્યા. સૂર્યોદય થાય છે આ બાજુ. અને આ બાજુ એક નવા મહેમાન આવ્યા છે કસરત કરવા માટે. બતાવો. કસરત કરવા આવ્યા છે નવા મહેમાન. ઉભો રહો. ધોઈ નાખી હમણાં મારી ઢોલ જેવો કરી નાખી. તમારા તરફથી પણ ગુડ મોર્નિંગ. નેચો આજથી કસરત થોડી ચાલુ કરી. શિયાળાની શરૂઆત થઈ ગઈ, થોડી ઠંડી લાગવા મળી. ભાભીને દિવસ કરવા હેડે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ્ડુની મમ્મી બે દિવસ કરવા જઈ. ના બાજુ મમ્મી બનાવે છે ચા. ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ. જય માતાજી. મમ્મી ચા બનાવી દીધી. લાગેલા તો પૂનમ કોમ કરવા બી જઈ. આ બાજુ પાર્વતી કોમ કરો. પપ્પા હેડે હેતરમાં આવો હમણાં ગારમેન્ટનો. કોણ? હા ઠીક. સંજો ગાર વેણવાનો ચૂંટવાનો વેણવાનો છે, મુહૂર્ત કરવાનું. આપણે વાય છે ને થોડું જોઈએ. હા અરે કયા આંબા આવ્યો છે? પેલી બાજુ તો જ પપ્પા તો જઈશું ખેતરમાં. એના આગળ તો ઘર સાફ કરાવતો હતો. ધાબુ તો વગર નહીં પણ ડંબલ બગાડ્યો તો. હા એ તો કોટા મૂકી દે ને. આ તમારે જવાના હાલાળો હોય. આપણું તો પ્રેશર છે ટીલ બાદ જાય છે. કોટા મૂકી દો પણ. અંધારામાં 5 વાગે તો પણ આખો જાય છે. આ બીજો કૂતરો આયલા પતાવો પોતે. તો કઈ જઈએ તો સાફ સફાઈ ચાલુ છે. સંજોને જઈશું ખેતરમાં ગવાર વેણવા. હું તો વિની કિચનનો વિડિયો બનાવું. બહુ ગવાર. તર કોને કરતા જો ગવાર વેણવા. ના જાઉં, પેલો કે હું ના જાઉં. ત્રણ જણા બહાર. પેલા ફોન જતા આવું. તો કઈ વહેલા વહેલા તો નાસ્તો થઈ જશે તૈયાર. હા, નાસ્તો થઈ ગયો છે ને. નાસ્તો કઈ હેડો. હવે ફટાફટ જો મારે તો વિડીયો જ કરવાનો. હવે ગાડી લઈને જઈએ તો. તે બી ગાડીમાં આયે? હા તો બી ગાડીમાં આયે? હા તો બસ થોડો નાસ્તા જેવું કરીએ. તમે લાગેલા તો મરચું રોટલો. તો એ જાતો સંજો અને પૂનમની હેડ્યો હેતરમાં. ઘર વેણવા કે કાઢવા? ગવારનું મુહૂર્ત કરવા. એટલે પહેલી વખત આપણે ગવાર વેચીએ છીએ. એટલે વેણી વેચવાનો છે બજારમાં? હા હુકો કરવાનો છે? વેચવાનો છે. હુકો નહીં કરવાનો? એ તો પછી ગયેલો થઈ જાય પછી વેચવું પેલી કરવાનો. અને કોણ વેચવા જશે, કોણ લાવશે, કોણ પહેરશે? પેલા વિચારું છું. કને મેં નહીં વાયો. પપ્પામાં તો ખબર જ નહીં કયા હે તમસો ચોકન છે. ગવાર તો કાળો મજ્જો થઈ ગયો હો. એ તો. ગવાનું ખાવું 50 નો 250 ગ્રામ જ મળે. ના મને 2500 રૂપિયા કો. હમ. હા હા એકવાર પપ્પાને છે ને ગવાર વાયેલો ને હા દોણા. ચલો ભાવ હતો હાઈએસ્ટ ભાવ હતો. હાઈએસ્ટ ભાવ હતો 4000 5000 હા. નહીં કે? લેડો. પેલા ચાકલ તો ખાતા ને. હા હા લ્યા. શિકાર ચોક ગાયબ થઈ ગયો ગવાર. તાર તો કોઈ ના લેતા. હા કોઈ નતો. તમે એની નારી તૈયાર થઈ. એટલે ધ્યાન ના રાખે એટલે એવું થાય તો એ જો ફટાફટ વેણી હરખો ભાવ લેજો માર્કેટમાં વેચો. એટલા એમના ટોપલા વેચવા જતી. ગાડી લઈને જશો? ના અમે તો ગાડી થાર લઈને? હેડે થાર લઈને. વાતી. યા કારમાં પાછળ પોટલું વળતા આવશે એક પાઉં. એ તો પોટલું થોકો આવતું સાફ કરવી છે સંજાન જ કે પણ એ હરખો વાહન તો વતાણું પેલો તો હેડે હેતરમાં મફળીઓ લેતા આવજો. મફળીઓ થોડી આવી મને મફળ્યું. બાના હે તમે આવીશ ને ચૂંટા બાના કે કમન થોડું લેવા. એ તો કશું ના બોલું કોઈ. ઈવો ને કરે ઈવો નથી. કામ લેતા જા તમે હેડો જાઓ હેડો. અમે જે છે ખેતરમાં તો ભાઈ ગુડ્ડુ જેન્સી વીઓ યશ્વિન બધા હેડ્યા છીએ. આ રિયો એ બી આવી જઈશ. હે વાગજે દરવાજો. આઈ ફળિયાલી હેડ. સોકણ હેડ સીએ ખેતરમાં હેડ. હા બેટા એ ખેતરમાં ખાવાનું હો ને. તમને ભૂખ લાગશે. આ લીધું હો બીજું જો. નાસ્તા. બોલો અંબે માની જય. માર તો લેવાની છે ચાર. મમ્મી જો ને હું હવે જઉં છું. આઈડિયા આવી સી ગવાર વેણવાનો હોય ને તે મુહૂર્ત કરવાનું હોય એટલે મુહૂર્તમાં જોડાવા આવી પછી જસી કટ્ટું લઈ હા ગવાર વેકવા જસી. ટાકો ટોળી એ શું છો હેડ્યો બૂમ એમાં હંગાત આવી જઈએ બૂમ. તો સંજય હેડ્યો ખેતરમાં ગાડી લઈને. જો આગળ
ઓફરોડિંગ થાય છે પહેલી વખત. એ તો પથ્થરોમાં જો તાણો ઓફરોડિંગ જોજો પેલા અમારા રાકાભાઈ આવી ઉલાડી ના મેલો તો તમે આટલી ચલાવો તો આપણે કાલ પોકી રહેશું ના. તો ગાઈસ ગામમાં થઈને ગાડી તણી ના જાય હો. અંબે માની બોલો અંબે માની જય. हम पागल नहीं है छैया हमारा दिमाग खराब है. જમ્યા ને વાયકન લાકડો લેવા આવીએ છીએ. આ બાજુ લાકડો વેણતા આવીએ પછી આ બાજુ લાકડો વેણવા જઈએ અને કારેલો કાલ તો વેણતો આવ્યા તો અમે તો રીયો જોઈ રહ્યો સાપીને મગફળીઓ ખાવા લઈ જઈએ છીએ. તો ગાઈઝ આવી ગયો છીએ અમે અમારા ખેતરમાં અહીંયા વાઈસ મકઈ કોકે વાઈ આપણને ખબર નહીં કને વાઈ મારા માટે ઉભી રાખો હોય કે હું ઉતરી જો મારે ચાર લેવાની હ. આઈ રે આપણા ઈરંડા મોય ચોક વાયા. તો ગાઈસ ફાઇનલી આપણે આવી ગયા છીએ ખેતરમાં. રિયો પૂનમ છોકરાન બોકરાન બધા આવી ગયા છે આજ તો. ડાકાન ડોળો બધો રાજ અંદર કાઢી. તો ગાઈસ ખેતરમાં આવી ગયા. જો આપણા એરંડા આવડા થયા છે આ બાજુ અને પેલો ગવાર. તો ગાઈસ આજે છે દશેરાના દિવસ શસ્ત્ર પૂજન કરવાનું હોય. એના સિવાય જે ખેતરમાં નવા પાક લેવાના હોય એનું મુહૂર્ત કરવું પડે એટલે પપ્પાને થાળી નારિયેલ અગરબત્તી બધું લઈને આવ્યા છે. થાળી નહીં તો નારિયેલ અગરબત્તી નારિયેલ લગાવ જે તો જેટલો ખેતર હોય એટલો ચેલું હોય એટલે કરી દીધું મુહૂર્ત ફોડતાને. તો ગાઈઝ ગવાર વેણવાનું ચાલુ થઈ ગયું છે. મુહૂર્ત કરી છે તો જુઓ ચો ગવાર છે આપણે બતાવીએ. જુઓ ચોપડો ગવાર વાયો છે તે છે ને. ચાર છોકરા હિંચકામ બેહાડી દીધા છે ગુડ્ડુ જંશીનો. તો હિંચકો ખો અમે જે છે ગવાર વેણવા. આ તો ખેતરનું કામ ચાલુ નહીં પેલા નાસ્તો પાણી બોટલ હોય મૂકે. હા હા હડી દે. હવે શું કરશો? જો ઓનમાં ફ્રેશ થઈ છે અને આપણે નકરું ઘાસ છે ઘાસ. મગફળીઓ વધારે થઈ છે, એરંડા થઈ છે, ઘઉં મકઈ બાજરી. કોમ નહીં કરતી ખેતરનો જો આવી છે ને આજે ખાલી આમ થોડી ઓછી ખાવા પડે છે. જો પલોઠવાની બી આવી છે સાર વાટવા. હું બતાવું છું ઉભી રે ગાઈસ. આ સી અમાર મફળીઓ લ્યો તાંખો પણ અત્યારે છે ધોયા વગર. એમ તો પેલા કુંડી ધોયા ને ચાર લેવાની આવતી ચમ ના આવતી. શિલ્પા ચાર લેવા આવે ને હું ઘેર કરવાની હતી. હા હવે શિલ્પા ઘરે કરે છે પૂનમ આવી છે એટલે એવું ના હોય કે આ કરે છે આ નહીં કરતી. પેલું કરતું હોય એટલું જ કામ બીજું કરતું હોય. એ ખેતરનું કરતું હોય કોઈ ઘરનું કરતું હોય. નાનો હોય ગોદરાનું ને બધું ભાભી સંભાળે પણ બીજું બધું હોય કે શિલ્પાને ખેતર આવી તો અમે ઘેર કરી દઈએ. તો ગઈ આટલી મફળી કાઢી છે આપણા ખેતરમાં. મજા આવી જાય. ચલો ગાઈસ તો અવાજ જાણ છે ઘરે કારણ કે કડિયા આવ્યા છે તે થોડું કોમ છે મંદિરનું. તમે ટીકો તો હેડ્યો ગાડી લઈને પપ્પા શું નહીં આજે તો મેળ પડી ગયો. ચાનું પોટલું લેતા જો કી પાછળ. ઓવા સાર માટે થાલ લાવ્યો છું. લાયક છો કે ચાર માટે તા બેડવાની લાલ ગાડી પપ્પા કોણ લઈને ગયો તો? કઈ લાલ ગાડી જાય એ રાખલો શીખવા જતો નાટક કરે છે. શીખવા જતો શીખવા જો હવે સારું શીખાતો. સાફ તો કરતો નહીં હું હારું હું સાફ કઈ મૂકી જ જોઈ. આ તો રફો રફ જાય છે. હવે બંધ એ રીતે બંધ કરાય લે જાતે ના બંધ થાય જાય ક્લચ તું પેલો એ કરી દે એટલે એવું થાય. બગાડ ઘી નું પેટ નું પાર થતા અરે જઈ એ બસ લે એ જો પાછળ હું એટલું રહી ગયું તને ખબર જ નથી ને થોડી આગળ જવા દે. મારા બે ડ્રાઈવર થયા છું નવા. એ અચાનક ના દોડા અને આવું જ જોવું પડે પાછળ હું છે હું નહીં. ખાવું છું પેલું વસ્તુ કરતો નહીં મોટા છે અમારા. એ પપ્પા આયા નાટક સાફ તો કાજી કરતા આ પેલું વસ્ત કરતો નહીં. એ કેવું જોરા સાઈડ આડાઈ બતાવો. એ નોકરી તો આ બધું કરીએ
આ કીધું કાલ કીધું આ પેલા બંધ કર ટેકલા એ તો જોર આવે એ સાફ નહીં કરવાની ગાડી શું થયું બાપા હવા નહીં આમાં એનો હફ લઈને આ ચાલુ કરીને નાહી જવાનું બસ આ પેલો એ આ જોઈએ આ જે ઉખડી ગયું કીધું થોડું ફિટ કર મેકિંગ નહીં એ તો ખાલી 2 સ્ક્રૂ ફિટ કરવાના છે વાયર બોધવાના તો એ જોર આવે છે એ કરવાનું નહીં સાફ કઈ મૂકવાનું નહીં મફળીઓ ના લાયો મફળી લાવ્યો ને એટલી જ તો છોકરો માટે લાવ્યો. હું બોડી ખાવાનું બની કે નહીં આ શિલ્પા તૈયારીઓ કરવા મળી ઘેર જવાની જો પેકિંગ થી હા નહીં તો જવા દે તારે હું કોમ છે જજો મમ્મી ને તાણ ચાલો ખાઈ લઈએ અને કોઈક મહેમાન આવું છું જક્ષીજી આવું એ મહેમાન આયા તો કે મોડા બાના આવી ગયા હેડો જમવાનું તૈયાર જ છે તો ગાઈસ ખાવાનું તો ખાઈ લીધું આવો આવો જક્ષીજી હા એ અમારા બધા એ ખાઈ જાય છેલ્લી અરે આ ખેડૂત આવી ગયો ને ખેતરમાં જઈને હવે મફળીઓ લાવી મફળીઓ ઓ ગહડી શકું ભગવાન ના પડે તો ભારો બંધ થાય એટલે આવું કોટલું બાઈક ઉપર હા જક્ષીજી નહીં આવ્યા આવું એવું છે બાપા ગાર હા ગવાર નહીં હોય આમ આનું શું કરશો આમ મને તો વેચવાનું શું કરવાનું કોણ જશે વેચવા વેચવા જતો કોણ દરેક ગાડી જાય છે તો તો ગાઈસ બધા બે હશું મહેમાનો જોડે મહેમાનો જવાની તૈયારીઓ કરે છે તો ગાઈસ ખાઈને પીને અહીંયા સાફ સફાઈ કોમકાજનું બધું થાય છે ભેગું હા થઈ ગયું બસ તાણું આવો ભૂરી તો ગાઈસ મહેમાનો આવ્યા છે આપણો હા કીધું આવો હું શું થયું મમ્મી પૈસા ખૂટે માર જોડે ચોથી હોય મેન આપણો કોણ છે પૈસા વાળો ભાઈ હા કંસારા કોઈથી મહેમાન આવ્યા હતા કોના કે રંજીતજી આવજો હું ઘેર તો શું મોબાઈલ મૂક તો મોબાઈલ તોડી નાખો તારો તો ગાઈઝ આવા તો છોકરાના ડબ્બા થોડા ભરીએ જે મહેમાનો આવું ને એ બધો આવે એટલે સીધા ડબ્બામાં અને મહેમાનો હાલવા સીધા સંજા ખિસ્સામાં હા નીકળ્યા નહીં લે સારું ભરાય તો કયો છે તો ગાય જઈએ તો આમ પૈસા ગણાય છે એક ડબ્બો ગુડ્ડુનો તોડ્યો જોઈએ આપણે કેટલા થઈશું ગુડ્ડુના હજી ગુડ્ડુનો એક બીજો ગલ્લો છે પણ અધૂરો જ છે તો ગાય જોઈએ આપણે ગુડ્ડુના જેટલા પૈસા થઈશ હા ફોની નોટો વધારે છે 500 નહીં અરે 500 સિવાય બોડી શું જ નહીં નોટો તો આ 500 ચોથી લાયા મીટલા તો 22,000 જેવા આવ્યા હતા આ ગુડ્ડુ ના છે મેતાંસ ના અલગ છે કલ્લો હા એ તો ગુડ્ડુ ખાતામાં જ નાખશે બસ પતિ છે ભેગો તો 500 જણાનો ભેગો કરવાનો છે કેટલા છે તારે કેવો અંદાજો 20 ના વધારે 35 40 35 પણ 25 થી ફરસ ગલ્લા લે તોડવાનું ગલ્લા તોડવાનું શું મશીન લાવવાનું પૈસા ગણવા મશીન લાવવાનું એટલે ગણેલા જ છું ખાલી તમારા હાથ જ મારવાનો છે
18,000 18,550. તો બે ના હોય એટલા હા તો તારા નહીં બાબા તારા નહીં આ તો નીકળીના જ છે વિયુના જેન્સીના ઉડીના બે જા ઓ 500 ની નીકળી ના કે બધી 500 ની તો ગાઈઝ અમુક ગુડ્ડુનો તો ખોલ્યો અમુક આપણે જેન્સીનો ખોલવાનું બાકી પૈસા ગણવાનું ચાલુ છે 500 ની શું બધી 50 ની દેખાય છે સીધે કરીને મૂકવાની તો ગાઈઝ ગણતરી હજી તો ચાલુ જ છે ટેકલા તારો ને ચો ગલ્લો ચેમ મમ્મી મારા 2 ભાગ નામ રહે તો 2 મહિના જ આવશું હું તું એ શું કર એ તો બચત તમારે કરવી પડે કે એ તો તમારે રાખવા પડું કે ખબર છે ગલ્લા છોકરોના પૈસા ઘરમાં તો આપણે લાવીએ વાપરવા તો હાલ લે છીએ હા બહુ 7 મહિનાનો હાલશે ગલ્લા તો બસ પપ્પાને તો અલગથી ત્યાં બિહારે કરવા માટે 40,000 ડબલ થઈ જાય ડબલ છોકરાના ડબલ ફરીથી ગણવાના જ તારા કે ભેગા કરવાના છે તમને કદા ઓછા ને આકડું જ નહીં હા 40,000 મમ્મીએ તો કમ્પ્લીટ ગણ્યા મમ્મી તો પાકી છે ત્યાં પપ્પાને ભૂલ પડે મમ્મી ના પડે 20,000 સંજય આ તો 20,000 થયાનું તો કઈ મારે તો 2,000 બીજા વધ્યા બોડી 20 થયા હા એ બધાના 20 થઈ ગયા જેન્સીના ગુડ્ડુના બીયુના ના કુટું તો એટલે નહીં ગણવું તો કઈ મિતાંશના ખાલે શું રમાડવા આવો ને ના 22,000 અને આ જે બધા રહ્યા ને પૈસા એ આપણે સબસ્ક્રાઈબર આલેલા અમુક હગોય આલેલા મહેમાન આલેલા હગો વાલે છે હવે તો એ આલેલા એ ના શું એ તો સંજો ત્રીજી વાર ગણશે બીજી વાર આમ થોડો ભૂલ પડશે બીજી વાર પહેલી વાર હું તો પહેલી વખત ગણું છું હું ખાલી 500 એકલી ગણું હા એટલે આમ થોડી ભૂલ પડશે એમ કરીએ પડીએ એ તો ભૂલ પડે ને જો મારે 500 ની કમ્પ્લેટ નાખી હવે ભૂલ પડે ને તો હે ને 1 2 3 4 જિમ્મેદાર મેટલાનો તો ભાગ નહીં એમાં કમ્પ્લેટ આવે તો 40,850 થયા હા કમ્પ્લીટ 40,850 થયા રાય 61,000 જેવા થયા બધા મમ્મી કે ચોર પણ મૂકી 60,000 માં હું ચોર પડશે અત્યારે તમને બેંકમાં મૂકી આવું છું ચોથી ચોર પડે અત્યારે જ જાઉં છું ગલ્લા તો 60,850 હા નજીક બેંકો બંધ થઈ ગઈ પહોંચવા ખોવા થઈ તોય હું અત્યારે મૂકી આવું કાલે વિડીયો જશે ને કાલ સવારે 10 વાગે પહોંચી જશે બેંકમાં કરો તો પા વેચવા કાઢ્યો કહું અરે ગવાર વેચવા કાઢ્યું તો ગાઈસ તાજે તાજો ગવાર છે એકદમ ખેતરમાં કોણ હા બોય હરખાતો છે આ તો પ્લાસ્ટિક તો છે ને તમારે 2-3 મહિનામાં એક્સપાયર થઈ જાય તો ગાઈસ વોચ પડી ગયું છે અને મંદિરે જવું છે પેલા બધા મંદિરે શું હા અને તું ચો હંતોણીસ પાછળ કંકોળો બનાવશ કારેલો આજે પેલું મુહૂર્ત કર્યું તો એનો ગાર રાગા કેટલા આવશે ઓના કેટલા આવશે હા 10 કિલો હશે 8 કિલો થાય તો 800 રૂપિયા આવું કરવા લાવ્યો ધાબા ઉપર કૂતરો માટે
જેમ આપણો ડોગી છે ને ઓમ સંડા જે છે ને બીજો ડોગી છે આ બધા ઉપર આવે હા જતો રહો કેમ આવું કરી નાખ્યું એ પગે ચાટે પછી કદા આપણે ખણી પઈ આપણે ખાવું રોટલી તમારે? પકડે રોટલી પઈ આપણે આઈ ખાઈએ કઈ બગડેલું છે આઈ મોટા માટીનો 2 ટ્રેક્ટર શું નાખવાના હેડ આવું છે મંદિરે હેડ ઘેર રોટલા બનાય હા અમે સીએ રોટલા કરવા તો એ સો પણ તમારું હેલ્પ થાય કે મારે તમારી ચિંતા છે તમારે 2 જવાનું આમાં ચિંતા નહીં કરવાની તો જવાનો તો કાર રાખી આ તો હું જઉં છું અમદાવાદ સામાન લેવા તો થઈ ગયું ખાવાનું કારેલો શાક ચડો ખાઈ લેજો તમે હો મારી આશે ના રાખતો જાઓ હું હોટલમાં જઉં છું ખાવા કોણ લઈ જાય હા એ ગમે તે લઈ જાય મેં બી આવું તો ભાઈ સંજો તો પેલો શું કહેવાનું નાખવા દેજે અરે એ જબરું બનાવ્યું છે લજીઝ તો ગાઈસ ખાવાનું થઈ ગયું છે તૈયાર અહીંયા તો સંજો બેસી ગયો છે મસ્ત ગરમા ગરમ ખાવા તોદર જાનું છે રીંગણનું તોદર જો મિક્સ ના મસ્ત શાક બન્યું છે પૂનમે બનાવ્યું ઓર હું વખોણ કરતા હું મસ્ત શાક બનાવ્યું મેં ખાતે થોડી ખાધું હા લેવાનું તો સાચું લાગતું જ નહીં મારે ઓલે રાખજો ખાલે હું આવું છું એટલે મારા માટે થોડું રાખજો હું આવું છું હો અરે તું એવો બેહ્યો ખાટલામાં ના આવતો હા નહીં ચાખું હું તો હું તારામ છો કદી ચાખું સંજય એવા જીવ બાળતા હોય નહીં વાનું હોય તો હું ચાખતો જ નહીં નહીં સંજય ચાખું સંજય જીવ ના બાળે તો મન બાર ખાઈ બી આવ્યો હમણાં પેડો હોય તો હમણાં ફટકા તો લઈ લે છે આપણે જૂઠ એ તો વસ્તુ જોવાની હોય તાણ ભાઈ એમ કે વસ્તુ જોવાની હોય તો ગાઈસ અમારે થોડું કોમ છે તો અમે જઈએ છીએ અમદાવાદ જય માતાજી જય માતાજી અડધી રાતે નીકળાતો હશે ગાડી લઈ હા લેવા નહીં આયા ના એમ નહીં અડધે આજ વહેલા ના નીકળે તે કિંજલ ને હું ઘેર જઈશું તે અમે વાટમાં મળ્યા છે અમે જઈએ છીએ અમદાવાદ નવરાત્રી પૂરી થઈ આજ દશેરા છે તો ગાઈસ અહીંયા હોટલ આવ્યા હતા સરગાસ ના રિલાયન્સ ચોકડી ગોધીનગર તો અહીંયા જમવા બેસે છે થોડું જમી લઈએ ખારામાં તો ગાઈસ જમવાનું તો જમ્યા તો ગાઈસ અહીંયા એરપોર્ટે આવ્યા છીએ સામાન બામાન લઈ લઈએ તો ગાઈસ એરપોર્ટથી નીકળી જશે અમે સામાન લઈને અમે સીધા ઘેર જઈને મળીએ તો ગાઈસ અમે અમદાવાદથી નીકળી ગયા હતા અને પછી અમારા ગામમાં આવ્યા અને ગાડી સીધી જતી રહી ઉકેડામાં કારણ કે 2 કૂતરો આવ્યા તો કૂતરાને બચાવવા ગયા તે સીધી ગાડી વાળી દીધી હતી ઉકેડામાં પછી એને કાઢવા માટે લગભગ કલાક જેવું મથ્યા અને ગામના 100 જણા આવ્યા અને ગાડી બોલાવી તાણું કાઢી અને પછી ગાડી કાઢીને ઘેર જ્યાં લગભગ 4:30-5 વાગી જતા ઘેર જતા